તો આગેવાન વડગામના ધારાસભ્ય ભાઈ શ્રી જિગ્નેશભાઈ મેવાણી, મારા માલધારી સમાજના મોભી, હર હંમેશા સમાજ માટે લડતા એવા રઘુભાઈ, મારા ધાબળિયા ભાઈ દિનેશભાઈ, તુષારભાઈ ચૌધરી, સૌ મંચસ્થ આગેવાનો, આપ સૌ આ ચૂંટણી ઉત્તરમાં માં અંબા આથમણે નડાવાળી લાજ રાખે ભીમાવાળો આપ સૌના ભરોસે અમને ભગવાનને પ્રાર્થના કરું છું કે આજે આ જનતા આવી છે માં અંબા માં નડાવાળી, કોઈ દુશ્મનો નહીં, અમારી આ જનતા ઉપર નજર ન લાગે, હૈયું ઉમટી પડી છે મેદનીને નમન ને વંદન. આપ સૌને વિનંતી, હંમેશા આ બનાસકાંઠાની જનતાએ આજથી સુધી બેનને અંગ્રેજો જયારે લડતા હતા ત્યારે ટાટા ને બિરલાએ ફાળો આપીને અંગ્રેજોને કાઢવા માટે લડાઈ લડતા હતા. આ વખતે ઉદ્યોગપતિઓ ટાટા બિરલા નહીં, આપ સૌ મારા ટાટા બિરલા બનીને દાતા બનીને આ ગોરા અંગ્રેજોને કાઢ્યા, ચોરોને કાઢવા મેદાન છે ત્યારે આપ સૌને નમન ને વંદન. માથે બાજુ કપન મોતની કોને પડી છે, મોતની કોને પડી છે, જીવવાનું છે તમારા માટે, મરવાનું છે તમારા માટે, ત્યારે આપ સૌને વિનંતી કરું છું. અઢારે આલમ અને વિશેષ તો પાલનપુરની જનતાને કહું છું કે પાલનપુરની જીડી મોદી કોલેજ આગળ જે લુખા તત્વો ઓપરેશન કરે, મારો સોની સમાજ હોય, મોદી સમાજ હોય, પ્રજાપતિ, નાની નાની તમામ સમાજો એને જે પરેશાન કરનારા અસાધુ તત્વો છે એની સામે તમારી બેન શિયાળ બનીને લડવા આવી છે ત્યારે આપ સૌ મદદ કરવાની વિનંતી કરવા આવ્યો છે. ખપી જનારની નહીં, ખતમ કરનારની ખાબીઓ રચાય છે ત્યારે બનાસકાંઠા જિલ્લાની આન બાન શાન માટેની ચૂંટણી છે. બનાસકાંઠા જિલ્લાને કોઈ એક વ્યક્તિએ બાનમાં લીધો હોય, આ મેદની આવી છે ગોહિલ સાહેબ, એ આ વલોડાનું ઘી છે. કાલે 16મી તારીખે આખા ગુજરાતમાંથી ડેરી અને બનાસ બેંકના પાવરથી લોકો આવવાના છે. આપ સૌ આવ્યા છો એ પ્રેમ અને ઉમર કાફી આવ્યા છો ત્યારે આપ સૌને નમન ને વંદન. વિશેષ ગાય માતા માટે બેને કીધું હતું ત્યારે મને યાદ આવે છે દિલ્હી અકબર સાહેબે લોકોની ફરિયાદ સાંભળવા મારે ડંકો રાખ્યો હતો અને જે લોકો ડંકો વગાડે અને બોલાવતા પણ એક વખત ડંકો 2-3 વખત વાગ્યો ત્યારે બિરબલને કીધું કોણ વગાડે કે ગાય, તો એમને શું કે કઈ વેદના હશે. ત્યારે કવિએ કીધું કે ગાય માતા એટલા માટે વગાડે છે કે હું ઘી કે દૂધ હિન્દુને પણ મીઠું આપું ને મુસ્લિમને પણ મીઠું આપું, છતાંય મારી કેમ કટલે આમ થાય છે. ત્યારે દિલ્હીના અકબરે કીધું કે મારું રાજ રે ત્યાં સુધી ક્યારેક ગૌ વંશ ઉપર કતલ નહીં હેડે, એવું રાજ તો ત્યારે કતલે આમ કરે છે. એના માટે ગેરીબેન ગાયને રાષ્ટ્રમાતા જાહેર કરવા લડવાના છે ત્યારે આપ સૌને વિશેષ ના કહેતા મરું પણ માગું નહીં તન કે કાજ, પરમારથને કારણે માંગતો ના આવેલા જ્ઞાનીબેન અને કોંગ્રેસ માટે તમારી પાસે ખોળો પાથરું છું અને ખોળાની આપ સૌ બનાસવાસીઓ લાજ રાખો એવી વિનંતી કરવા આવ્યો છું. રઘુભાઈ બેઠા છે ત્યારે મારે કેવું છે, રઘુભાઈ બનાસકાંઠા જિલ્લાનું સૌ પહેલા કોંગ્રેસ સહકારમાં આપણા સમાજનું રાજકારણ હતું, દિયોદર હતું, એ લોકોની નજર લાગી જાતિવાદી લોકોએ અને ડીસાનો સંઘ હોય, લાખણીની માર્કેટ હોય, ડીસાની માર્કેટ હોય. છેલ્લા 15 વર્ષથી રબારી સમાજને વેરવિખેર કરનાર કોણ છે? જિલ્લાના રબારી સમાજે જવાબ આપવા માટેની ચૂંટણી છે ત્યારે વિશેષ હું રબારી સમાજને વિનંતી કરું છું કે રબારીઓએ રંગ રાખવાનો છે, આપ રંગ રાખી છે ત્યારે આપ શું 7મી તારીખે મતદાન કરીને જીતાડો. અને સામે અઢારે આલમ અને જાગીરદાર સમાજને કહું છું, સામે પાટીલ છે અને સામે ભાવેણાના ગોહિલ છે, તમારે મજબૂત હાથ પાટીલના કરવાના છે કે ગોહિલ સાહેબના? ત્યારે બેન દીકરીઓ સામે બોલનારા કાયરોને જવાબ આપીને શક્તિસિંહ સાહેબના હાથ મજબૂત કરો. એ જ શબ્દો સાથે આપ સૌનો ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય ભારત.